નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ ખાતે વલ્લભ વિદ્યાનગર સ્થિત સ્ટોન પરિવાર ગ્રુપ દ્વારા ભવ્ય હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી। ગુજરાતભરમાં સોમવારે ચંદ્રગ્રહણને લઈને હોલિકા દહન શ્રદ્ધા અને ઉમંગ સાથે કરવામાં આવ્યું। આ વખતે ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતી હોળી અનોખી રીતે ઉજવવામાં આવી। 3 માર્ચના મંગળવારના રોજ ચંદ્રગ્રહણને લીધે જેવી રીતે દિવાળી પછી નવું વર્ષ ધોકાથી શરૂ થાય છે, તેવી રીતે હોલિકા દહન પછી પંચાંગ પ્રમાણે ધોકો આવે છે અને ત્યારબાદ બુધવારે ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવશે। આણંદ ખાતે વલ્લભ વિદ્યાનગર સ્થિત સ્ટોન પરિવાર ગ્રુપ દ્વારા ભવ્ય હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિસ્તારના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બાળગોપાલ સંઘ વડીલોએ હોલિકા માતાની પૂજા કરી। જ્યોતિષના મત પ્રમાણે 2 માર્ચે સોમવારના સાંજે પૂનમ શરૂ થાય છે અને ચંદ્રસિંહ રાશિમાં પ્રવેશ સવારે 7:51 છે, એટલા માટે હોળી પ્રાગટ્ય માટે સોમવારે સાંજે 6:40 થી રાત્રે 9:05 દરમિયાન હોલિકા દહનનું મુહૂર્ત હતું। આજની હોળીની ઝાળની દિશા પ્રમાણે ભટલી વિજ્ઞાનને જાણકાર લોકો આગામી ચોમાસાની આગાહી કરશે। સ્ટોન પરિવારના વિજય જાદવ, નિલેશ જાદવ તથા અન્ય સ્વયંસેવકો દ્વારા હોલિકા ઉત્સવ દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ડોક્ટર રોહિત દવે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।